સુરતથી સમાચાર। સુરતમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી લૂંટ ચલાવતી ટોળકી પકડાઈ ગઈ છે। હાથ ચાલાકીથી ખિસ્સામાંથી ચોરી કરતી ટોળકી પકડાઈ ગઈ છે। બે આરોપીઓને કડોદરા જેડીસી પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસના બાતમીના આધારે કડોદરા 4 રસ્તા નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ઓટો રિક્ષા નંબર GJ5AY0947 સાથે બંને આરોપીઓ પકડાયા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણાજી, જે પ્રમાણે સુરતમાંથી રિક્ષામાં પેસેન્જર બેસાડીને લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ છે, શું છે વધુ વિગત? કઈ રીતે આ ટોળકી લૂંટને અંજામ આપતી? ચોક્કસથી વાત કરીએ તો સુરતથી અનેક રસ્તાઓ જાય છે। જે ખાસ કરીને વાત કરીએ સુરતથી કડોદરાનો જે મુખ્ય માર્ગ છે, રાત્રે દરમિયાન જે લોકો છે તે પણ રાતના પોતે કામ કરવા જતા હોય છે। તે લોકો જે પેસેન્જર છે તે લોકો રિક્ષામાં બેસે તો આ રિક્ષા ચોરતી જે ગેંગ છે, જે લોકો બે લોકો જે છે તે એક અગાડી બેસે તો બીજો જે છે તે પછાડી બેસીને લોકો જે બેસેલા વાહન ચાલકો જે છે ક્યાંક ને ક્યાંક એ લોકોનું ધ્યાન ભટકાઈને તે લોકોના ખિસ્સામાંથી રૂપિયા તેમજ અન્ય વસ્તુઓ કાઢતા પોલીસે જે છે તે ઝડપી પાડ્યા છે। જી બિલકુલ ઠીક। કૃષ્ણાજી, સાથે હું આપને પૂછવા માંગીશ, આ ટોળકી જે છે કેટલા સમયથી સક્રિય છે અને કયા કયા વિસ્તારોમાં આવી રીતે લૂંટની ઘટનાઓને અંજામ આપતી હતી? જે હાલ તો જે પ્રાથમિક તબક્કે જે તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી જે છે પ્રથમ કડોદરા, પલસાણા તેમજ સુરતના મુખ્ય માર્ગ પર જ ચોરતી હતી। અન્ય જે ગુનાઓ જે છે પોલીસ જે છે ટેકનિકલ આધારે લોકો પાસે પૂછપરછ ચાલી રહી છે અને વધુ માહિતી જે છે તે મેળવી રહી છે। ચોક્કસથી વાત કરીએ તો આ જે ટોળકી જે પકડાય છે તે એક જ રિક્ષાવાળો નથી પણ અન્ય એવા રિક્ષાવાળા ઘણા પણ છે, તેની ઉપર બી પોલીસ જે છે તે ચાંપતી નજર રાખી રહી છે અને તે લોકોને ડિટેન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી કૃષ્ણાજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી લૂંટ ચલાવતી ટોળકી પકડાઈ છે। હાથ ચાલાકીથી કિસ્સામાંથી ચોરી કરતી ટોળકી પકડાઈ ગઈ। બે આરોપીઓને કડોદરા જેડીસી પોલીસે ઝડપી પાડ્યા છે બાતમીના આધારે।